જો સપ્લાયરનો જીએસટી નંબર કેન્સલ થઈ ગયો છે તો આની અસર બાયરના આઈટીસી ક્લેમ પર પડશે કે નહીં, આ વાતને આપણે એક કેસ લોથી સમજીશું. આ કેસમાં બાયર દ્વારા રાયપુરમાંથી ટીએમટી બાર ખરીદવામાં આવ્યા હતા. આ એક બિલ ટુ શિપ ટુનું ટ્રાન્ઝેક્શન હતું, જેમાં ઇનવોઇસ અને ઈ-વે બિલ બંને વેલિડ હતા અને આ કેસમાં ગુડ્સ છત્તીસગઢની મોબાઈલ સ્ક્વોડ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા. આ કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા સપ્લાયરનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ ગયા પછી સેક્શન 74 અંતર્ગત નોટિસ આપવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે આ માત્ર પેપર ટ્રાન્ઝેક્શન છે અને આઈટીસી રદ કરવાની નોટિસ મોકલી આપી. પરંતુ કોર્ટ દ્વારા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે જ્યારે આ ટ્રાન્ઝેક્શન થયું ત્યારે સપ્લાયરનું રજિસ્ટ્રેશન હતું અને પાછળથી કેન્સલ કરવામાં આવ્યું અને ગુડ્સની મૂવમેન્ટના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેથી કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પાછળથી રજિસ્ટ્રેશન થાય તો આઈટીસી ડિનાય કરી શકાય નહીં અને આ કારણોથી કોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો કે જે ઓર્ડર સેક્શન 74 અંતર્ગત કરવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે.